ટેક્સટાઇલ માર્કેટમાંથી નુકસાનીના બહુ મોટા અને ખૂબ ચિંતાજનક આંકડા સામે આવ્યા છે। ટેક્સટાઇલ માર્કેટમાં થયેલી ભારે ખુવારી અંગે એસજીસીસીઆઈ એટલે કે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ અશોક જીરાવાલાએ નિવેદન આપ્યું છે। અત્યાર સુધીમાં માત્ર પ્રાથમિક વિગતો મુજબ જ 340 વેપારીઓને અંદાજે 64 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે। આ સંકટને પગલે હવે એસજીસીસીઆઈ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સમક્ષ વેપારીઓને તાકીદે આર્થિક સહાય આપવા માટેની રજૂઆત થઈ ચૂકી છે। સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ આવ્યું ખાડીપુર, પરંતુ તેને કારણે અનેક સ્થળોએ જે છે પાણી ભરવાની સમસ્યા સર્જાઈ હતી। ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટમાં પણ આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે। અનેક ટેક્સટાઇલ માર્કેટમાં જે છે પાણી ભરાઈ ગયા હતા અને લોકોનું લાખો કરોડ નુકસાન થયું છે। ત્યારે ટેક્સટાઇલ વેપારીઓ પણ એક બાજુ કહી રહ્યા છે અમે સરકારને રજૂઆત કરીશું કે અમને પણ સહાય આપવામાં આવે। ત્યારે સુરત એસજીસીસીઆઈ પણ તેમના દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે કે આ જે કરોડો નુકસાન છે તેને ક્યાંક ને ક્યાંક સહાય આપવામાં આવે। સર, જણાવશો કયા પ્રકારની આપની પાસે રજૂઆત આવી છે, કેટલા વેપારીઓ તમારી પાસે રજૂઆત કરી, કેટલા કરોડનો આંકડો આપણી સમક્ષ અત્યાર સુધી આવ્યો છે? અમે જ્યારે શરૂઆત કરી હતી અને આગળ અમારી પાસે અમે એનાલિસિસ કર્યું હતું, જે આવ્યું હતું એમાંથી લગભગ 100 જણાએ અમને 41 કરોડ રૂપિયા જેટલું રજૂઆતો આવી હતી અને એ અમે ઓલરેડી માનનીય ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને અને કેન્દ્ર સરકારને બંનેને મોકલી આપી। એમાં માનનીય CR પાટીલ સાહેબને પણ અમે મોકલવાના છીએ, કારણ કે જે રીતે સરકાર તુરંત એક્શનમાં આવી છે અને જે રીતે સરકારે જાહેરાતો કરી છે અને જે રીતે કેશડોલ આપવાનું શરૂ કર્યું છે, મને વિશ્વાસ છે કે એક ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ તરીકે કે ઉદ્યોગની સાથે તરત સરકાર સપોર્ટમાં આવી જાય છે। અને જ્યારે આ નુકસાનીની વાત કરીએ તો હજુ ઘણા બધા વિસ્તારોની અંદર બેઝમેન્ટમાં પાણી